ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે આ વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. પૂરેપૂરો વિડીયો જુઓ તો જ તમને ખ્યાલ આવે. કારણ કે આ વિડીયોના માધ્યમથી મારે 3 થી 4 કામ એકસાથે વિડીયોમાં બતાવવાના છે તેના માટે. તો હવે આપણે પહેલાં જીસીબી આવી ગયું છે અને તેની પહેલાં આપણે લોખંડ બધું હટાવવાનું છે. હવે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. પહેલાં બધું લોખંડ આપણે હટાવી છે, ત્યાર પછી આપણે જીસીબીનું આગળ કામ લેવાનું છે. અને જે કામ છે તે આજે આપણે નીચેનું તળિયું આપણે લેવલ કરવાનું છે. એક હરખું તળિયું થઈ જાય ત્યાર પછી આપણે જે મોરમ નાખવાની છે એના ફેરા આપણે 20 થી 25 ફેરા નાખવાની, 25 ફેરા જેવું નાખવાનું થશે. હવે લોખંડ તો આપણે હટાવી લીધું છે ને હવે આપણે જીસીબીનું કામ ચાલુ કરી દીધું છે. આજે તળિયાનું કામ તો આપણે લેવલ થઈ જશે. ત્યાર પછી આપણે લોખંડની જરૂર હતી, તો લોખંડે પણ આપણે આજમાં આવી ગયેલ છે, એ તમને વિડીયોના માધ્યમથી જોવા મળશે. અને ત્યાર પછી આપણે કપચીની જરૂર છે. તો એક ટ્રેક્ટર આપણે કપચી ગોહિલ બકુલછી મહીપતજી તેમના તરફથી છે, એ તમને વિડીયોમાં જોવા મળશે. 6 ટનનું ટ્રેક્ટર આજે કપચી આપણે આવેલી છે. અને ત્યાર પછી આપણે સેન્ટિંગવાળા ભાઈનું કામ છે, સ્લેબ ગોઠવે છે અને સ્લેબનું કામ ગોઠવાઈ ગયું છે. અને હવે આજે લોખંડ ઉપર આપણે પાથરવાનું છે. લોખંડ પથરાઈ જાય ત્યાર પછી આપણે સ્લેબની ભરાઈ કરવાની છે. અને આ રીતનું જે કાંઈ કામ છે તો હું તમને તમામ વિડીયોના માધ્યમથી બતાવું છું. પણ વિડીયો ખરેખર તમે પહેલેથી છેલ્લે સુધી જુઓ તો જ તમને ખ્યાલ આવે કે કઈ રીતનું કામ થઈ રહ્યું છે. અને જે કાંઈ અમે કામ કરીએ છીએ તેની તમામ અપડેટ વિડીયોના માધ્યમથી આપતા હોઈએ છીએ. તો હવે આપણે નીચે માટી હતી, તમામ માટીનું આપણે એક પહેલાં લેવલ કર્યું છે. અને ત્યાર પછી આપણે ઉપર જે કાંઈ મોરમ કે ઠાઠળ જે કાંઈ નાખવાનું થશે ત્યાર પછી આપણે નાખવાનું થશે. તો કામ તો આપણે બધું બરાબર જ થઈ રહ્યું છે. ને દરેક દાતાશ્રીઓને અને ગામના સાથ સહયોગથી આ કામ થઈ રહ્યું છે. મહાદેવના મંદિરનું એક સારી રીતે આપણે કામ કરી રહ્યા છીએ અને સારું કામ થાય એવો પ્રયાસ અમારો રહેલો છે. અને કામે પણ સારું થાય છે અને સેવાભાવી વ્યક્તિ પણ આની અંદર સેવા આપે છે. તે હું તમને દરેક વિડીયોના માધ્યમથી બતાવતો હોઉં છું. એટલે થોડુંક સ્લેબનું કામ આપણે ફિટિંગ કરવાનું લાંબો ટાઈમ આવ્યું છે, કારણ કે વરસાદ વચમાં આવી જાય એટલે કામ થોડુંક આપણું અટકી જતું હતું. ને જો ટેમ્પામાં આપણું લોખંડે પણ આવી ગયું છે, તે હું તમને વિડીયોના માધ્યમથી બતાવું છું. અને ત્યાર પછી જો આપણે કપચીનું ટ્રેક્ટર, જે કપચીની આપણે જરૂર હતી તે તમે જોઈ શકો છો. અને આ કપચી આપણે ક્રિષ્ના પેટ્રોલ પંપ ભાવનગર નેશનલ હાઈવે ત્યાં ભડિયું આવેલું છે, એવા મોબ જયદેવભાઈ વિક્રમભાઈ તેમનું ભડિયું આવેલું છે. આની પહેલાં આપણને એક ગાડી કપચીના દાનમાં આપેલી છે 15 ટનની, ત્યારે આપણે ગાડી લાવેલા હતા. પણ અત્યારે આપણે હાલમાં એક ટ્રેક્ટરની જરૂર હતી અને એક ટ્રેક્ટર આપણી પાસે કપચી હાલમાં હતી, એટલે વધારે આપણે મગાવવામાં આવેલ નથી. હવે ટૂંક સમયની અંદર એટલે કે પરમ દિવસે આપણું સ્લેબનું કામ ભરાઈનું થશે. કેમ કે ઘણા સમયથી આપણે વાટ હતી, તો એનું એક ભરાઈ કામ 2 દિવસની અંદર થઈ જશે. લોખંડ આજે પથરાય છે અને કાલે પાથરવામાં આવશે. અને ત્યાર પછી આપણે તેમની ભરાઈ કરવાની છે. એ હું તમને એક વિડીયોના માધ્યમથી આગળનું બતાવીશ. જે સ્લેબની આપણી ભરાઈ થશે તે અહીંયા દરેક દાતાશ્રીઓને સેવાભાવી વ્યક્તિનો સારો એવો સાથ અને સહકાર મળેલ છે. તો આવી રીતે આપતા રહીજો, કારણ કે દરેક વ્યક્તિની ફરજ બનતી હોય છે કે એક આ સાર્વજનિક મહાદેવ મંદિર છે
હું દરેક કામની અપડેટ એક વિડીયોના માધ્યમથી તમને પહોંચાડું છું. પણ અહીંયા ઘણા વ્યક્તિ લાઈવ પણ જોવા આવતા હોય છે. તો આવી રીતે સાથ અને સહકાર આપતા રહીજો.